ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલા નવનાથ પૈકીના રામનાથ મહાદેવના મંદિરે ચોરીનો બનાવ બનવા પામ્યો છે। નવનાથ પૈકીના રામનાથ મંદિરે તસ્કરો દ્વારા મહાદેવજીનું થાળું, નાગરાજ, ત્રિપુંડ અને છત્રની ચોરી થવા પામી છે। એક પછી એક મંદિરોમાં થતી ચોરી અંગે સ્થાનિક ભક્તોમાં રોષ ફેલાઈ ગયો છે। આશરે 1 લાખથી વધુની ચીજોની ચોરી રાત્રિના સમયે થઈ હોવાનું અનુમાન છે। ટકોરે તો ન લેવાનું એનું કર્યું છે ને એમ લાગે અવાજ આવશે ઉતારવા જાય ને ધ્યાનમાં ન આવ્યો એમને ધ્યાનમાં તો આથી ઊંચું કર્યું આથી ઊંચું કરીને તારો આ ઊંચું થાતું થાય ઊંચું થાતું ને આથી તરત વસ્તુમાં તો એક દાદાનું થાળું, એક જર્મનના નાગદાદા અને માથે એક સત્તર અને ત્રિપુંડ। તમામ વસ્તુ જર્મન ધાતુની હતી। અંદાજિત અંદાજે લગભગ 1 લાખ 1.25 લાખ જેવું છે અંદાજે। આમ તો એનો ઓલું અનુમાન પણ અંદાજે કહું 1 વાગ્યા સુધી તમે જાગતા 1 વાગ્યા પછી આ બનાવ બનેલો। બહારનું શટર તાળું દીધેલું હતું, અંદરનું શટરનું તાળું તોડીને તાળું ચાલી નાખી દીધું। તાળું આ શું થયું, તાળું તોડીને તાળું ઘા કરીને